ભાઈ અત્યારે લગનની જે સિઝન ચાલે છે ને, હા એમાં હમણાં એક યુટ્યુબરના લગન છે, હા તો એ આખા લગનનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો છે અને એમાં પાછા એ સ્પોન્સર્સ લઈ આવ્યો છે, એડવર્ટાઇઝમેન્ટના પૈસા અને સ્પોન્સરશિપના ને એવું બધું. કેવું કહેવાય? આ દિમાગ કહેવાય એનો. કરેક્ટ ખોવાઈ ગયા છે હા, પણ લોકો યુટ્યુબમાં ખોવાઈ ગયા છે. કરેક્ટ. આ યુટ્યુબરને તમે ફાંસી આપી દો ને તોય છેલ્લા શબ્દો શું હોય ખબર? ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકોન પર ક્લિક કરજો. અલા હાલા હા છોકરી શું કરે? છોકરી એ પણ ઇન્સ્ટાગ્રામ પર છે, ઇન્સ્ટા ક્વીન છે ભાઈ, એમ? મિલિયન્સમાં તો ફોલોવર છે. ચાલો સરસ, હરખે હરખા બધા. એણે એના બાયોમાં કેવું લખ્યું છે કે મારું ઇન્સ્ટુ ફોલો કરજો. બોલા ઇન્સ્ટુ એ કેવું લા ઇન્સ્ટુ એટલે? આવું પેલું બબ્બુ બક્કુ ઇન્સ્ટુ એવું બધું લાડમાં આવે તો બોલી નાખ્યા આ લોકો. કઈ નહીં, હવે આ ડિજિટલમાંથી રિયલ વર્લ્ડમાં આવશે ને એટલે ઘણું ખ્યાલ આવશે. એમ ને? બધા જે શાક ભાવવા મળે ને ત્યારે રસોઈ મમ્મીની નથી હોતી, પત્નીની હોય છે. જક મારીને બોલ. અને બધા શોખ જ્યારે મોંઘા લાગે ને ત્યારે કમાણી પપ્પાની નહીં આપણી હોય છે. ક્યાં વાત હે, કરેક્ટ કાકા. પણ આ યુટ્યુબનું તો કેવું નહીં, શું? આ કંપનીઓ એમની એડવર્ટાઇઝમેન્ટ બતાવવા માટે યુટ્યુબને પૈસા આપે હા અને એ જ એડવર્ટાઇઝમેન્ટ આપણે નથી જોવી એના માટે આપણે પૈસા આપીએ યુટ્યુબને. ક્યાં વાત હે? બંને બાજુથી કમાયેલા.